જય દ્વારકાધીશ, રામ રામ જોવાને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિપા. કેમ છો બધા? એપ કે બધા મજામાં જશું ને ભાઈ? મોજમાં જ આપણા લોક જોતા મોજમાં જ. તો મિત્રો અત્યારે વગમાં થઈ ગયા છે 5. આજે આપણે છે 5 વાગે લોક ચાલુ કર્યો છે. તો આપણે જે કામકાજ હતું દિવસના એ પતાવી દીધું. દિવસે કંઈ એકનો તમને બતાવું ને એટલે કંઈ દિવસે ચાલુ કર્યો નહોતો લોક. તો 5 વાગી ગયા અત્યારમાં. અત્યારે છે ને સાંજના આપણે જવાનું છે મેરેજમાં. જો લસણ ફોલે છે. રામ રામ સીતારામ. રામ રામ સીતારામ. હું લે લહણ ફોલીએ એમ ક્યાં હમણાં તો 2-3 દિવસથી તમે રખડો હો, વ્લોગમાં આવતા નથી. હે અહીંયા જ હોઈએ, ક્યાંય નથી ગયા ભાઈ. હાલો, મારે તો જવાનું છે લગ્નમાં. રાસ લે છે ને? હે રાસ હોય છે ને, રાસ. હવે એ તો દાંડિયા રાસનો આયોજન હશે તો છે. હા તો હોય તો લગ્નમાં છે ને મિત્રો આપણે ક્યાં જવાનું છે ને તમને હમણાં જણાવું. તો ફટાફટ છે ને આપણે તૈયાર થઈ જઈએ. ને મમ્મીને પણ આવવાનું હોય. એ જો અત્યારમાં ભેંસ દોવે છે, એક દોવે છે, પછી હમણાં બીજી દોવાની છે. તો બે દોઈ લઈએ ને પછી સેટ જવાનું થશે. આપણે મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે છે ને થોડીક જ વારમાં નીકળવાનું છે. તો મિત્રો ફાઇનલી છે ને આપણે બધું કામ પૂરું ના થઈ ગયું છે. મમ્મીને હું બે હવે નીકળીએ. હાલો લગન કરવા જો મકરવાડા જઈએ છીએ. તો ચાલુ ગાડીએ છે ને ત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. તો હવે છે ને નીકળીએ. તો ભાઈ મકરવાડા આપણે પહોંચી ગયા છીએ. જમવાનું આપણે કમ્પ્લીટલી થઈ ગયું. હમણાં છે ને દાંડિયા રાસનું બધું આયોજન કરેલું છે. તો ત્યાં જ લો કન્ટિન્યુ કરશું આપણે. હાલો ચોકલેટ ખાવા. ઓહો, ચોકલેટો અત્યારે હવે ઠંડીની ન ખવાય. ખવાય ખવાય. હાલી ગયો તમારું પણ. ચેન કેટલા તોલાનો છે? 5. વાહ, શું વાત છે. તો હમણાં દાંડિયા રાસ ચાલુ થાય પછી જ કન્ટિન્યુ કરીએ.
તેડાયા